શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદના અહેવાલ છે। સૌથી વધુ વલસાડ જિલ્લામાં 3.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ખેરગામ, નાના પોંઢામાં 3 ઇંચ વરસાદ થયો છે। પાલનપુર, ધંધુકા, સંતરામપુર અને વીરપુરમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। ડીસા, કપરાડા, ધોલેરા, ફતેપુરા, બોરસદમાં 1.5 ઇંચ વરસાદ થયો છે, તો રાજ્યના 30 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। આમ ઓવરઓલ પાછલા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા અને શેલામાં પાણી ભરાવાનો જે મામલો હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંભીર નોંધ લીધી છે। અમિત શાહે આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પણ પત્ર લખીને ભલામણ કરી છે। સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજીકલ સર્વે કરવાની સૂચના આપી છે અને સર્વે બાદ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે, નાગરિકોને રાહત મળે એ દિશામાં નક્કર પગલાં લેવા માટે સૂચના આપી છે। જ્યાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં નવું નેટવર્ક ઊભું કરવામાં આવશે। વોટર લોગિંગ સ્પોટ દૂર કરવા તેમજ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી સ્ટ્રોમ વોટર લાઇનો, ઇન્ટર કનેક્શન અને આઉટફોલ સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, આંબલી અને શેલા અને બોપલ આ વિસ્તારો એવા હતા જેમાં 22 થી 25 ઇંચ વરસાદમાં ખૂબ પાણી ભરાયા અને આખા અમદાવાદે એ દ્રશ્યો જોયા જે સ્માર્ટ સિટીનું ધોવાણ થઈ ગયું હોય એવું લાગ્યું। આખરે અમિત શાહે તેની નોંધ લીધી છે। કયા પ્રકારની સૂચનાઓ મળી છે? પંકજ, ચોક્કસ કેન્દ્રીય ગૃહમંત્રી અને જે ગાંધીનગર લોકસભાના સાંસદ છે અમિત શાહ, તેઓએ રાજ્યના મુખ્યમંત્રી, અમદાવાદના મેયર અને કમિશનરને પત્ર લખીને સ્પષ્ટપણે કહ્યું છે કે જે તેમના મત વિસ્તારમાં આવતા આંબલી, બોપલ, ઘુમા અને શીલા જે વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો હતો અને વરસાદી પાણી છે 2 થી 3 દિવસ સુધી તેમાં રહ્યા હતા, તેના કારણે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ રહી હતી, ત્યારે તેની ગંભીર નોંધ લેવાઈ છે અને તેને લઈને જ આ પત્ર લખવામાં આવ્યો છે અને સમગ્ર પત્રના ભાગરૂપે જ જે કહી શકાય કે હાઇડ્રોલોજીક સર્વે કરવાની વાત કરવામાં આવી છે। જી પ્રણવ, હું આપણે અહીંયા રોકવા માંગીશ। હાલ અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ આપણી સાથે જોડાયા છે। હિતેશભાઈ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પત્ર લખીને જે સૂચનાઓ આપી છે, કયા પ્રકારની સૂચના મળી છે? જે રીતે મને અમિતભાઈ અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભાની ચિંતા કરતા હોય છે, એ રીતે 23 તારીખે જે વરસાદ 18 ઇંચથી લઈને 25 ઇંચ જેટલો વરસાદ આપણા વિસ્તારમાં થયો છે એમની લોકસભામાં, તો એમને બોપલ, ઘુમા 2021 ની અંદર જ નગરપાલિકા મહાનગરની અંદર રૂપાંતર થઈ ગ્રામ પંચાયતમાંથી કન્વર્ટ થઈ અને જ્યારે ત્યાંની વ્યવસ્થા નાના પ્રમાણમાં ઓછી હોય અને હવે બોપલ એ વિકસિત બોપલ બની ગયું છે, માટે અમિતજીએ નળ ગટર પાણી માટે પહેલા અગાઉ પણ નર્મદાના નીર માટે આ વિસ્તારની ચિંતા કરી ત્યાં નળ ગટર પાણીની વ્યવસ્થા કરેલી છે અને હવે જે ગટરની વ્યવસ્થા કરવાની છે અને વરસાદી પાણીની વ્યવસ્થા કરવાની છે એ આવનાર દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં જે ચિંતા કરી છે એનો સર્વે પણ આપણે કરી રહ્યા છીએ અને લોકોના જવાબ પણ માંગ્યા છે, લોકોના સજેશન પણ માંગ્યા છે। જે લોકોના ત્યાં વરસાદી પાણી ભરાયા છે એ પાણીનો નિકાલ કર્યો હોય ને એ વસ્તુ થઈ હોય ત્યાં એ પ્રમાણે કરવાનું કહેલું છે અને એનું મોનિટરિંગ કરી રહ્યા છે। આવનાર દિવસમાં મને કમિશનર જે વાધા સૂચનો મંગાવ્યા હતા એનો અમલ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે ટેન્ડરિંગ કરી આવનાર દિવસોમાં આપણે પૂરું કરીશું। બોરસદ, ઘુમા અને શેલા ઉડા વિસ્તારમાં આવે છે અને આંબલી પણ આપણામાં આવે છે। જ્યાં પણ પાણી ભરવાની અમદાવાદમાં સમસ્યા છે તે સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હિતેશભાઈ, જે હાઇડ્રોલોજીકલ સર્વેની જે સૂચનાઓ છે, આ સર્વે કઈ રીતે થતો હોય છે અને જ્યાં માસ્ટર પ્લાન તૈયાર કરવાની વાત છે એ કયા કયા વિસ્તારની વાત છે? જે વિસ્તારની અંદર નગરપાલિકા હતી ને તે શહેરી વિસ્તારની અંદર જે પાણી ભરાયું છે વિસ્તારની અંદર બોપલમાં, એ પાણીનો નિકાલ કઈ રીતે કરવો વરસાદી પાણીનો એ માટેની વાત છે અને એના માટે કરી રહ્યા છીએ અને વરસાદી પાણીનો નિકાલ થાય અને વરસાદીની સ્ટ્રોંગ વોટર લાઇન્સ નાખવાની ચાલુ કરી છે। હિતેશભાઈ, આ જે સર્વે છે એ કેટલા સમયમાં પૂરો થતો હોય છે અને આ માસ્ટર પ્લાન તૈયાર થયા બાદ ઝડપથી થાય એટલે કરીશું। ખૂબ અવાજ છે, સંભળાવી શકાયું નથી, આપણે પછી વાત કરી શકીએ? જી, આભાર હિતેશભાઈ અમારી સાથે જોડાવા માટે। તો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પત્ર લખ્યો છે તેને લઈને મેયર હિતેશ બારોટે માહિતી આપી. તેમણે કહ્યું છે કે આંબલી, બોપલ, ઘુમા અને શ્રેલામાં પાણી ભરાવાનો જે મામલો છે આ મામલામાં હવે માસ્ટર પ્લાન તૈયાર કરાશે. સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજીકલ સર્વે થશે અને તેના આધારે જ્યાં ડ્રેનેજ સિસ્ટમ નથી અથવા તો જ્યાં નાની સિસ્ટમો છે તેને મોટી કરવા માટેનો એક માસ્ટર પ્લાન તૈયાર થશે. રાજકોટના જેતપુરમાં યુવકને લૂડો ગેમ રમવી ભારે પડી ગઈ. લૂડો રમતા મિત્રએ જ મિત્ર પર હુમલો કર્યો. યુવક લૂડો ગેમ હારી જતા યુવક પર છરીથી હુમલો કર્યો. નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવક રમતા હતા લૂડો. એક યુવક જીતી જતા હારેલો મિત્ર બગડ્યો. મિત્ર રૂપિયા લઈને ભાગવા જતા પ્રતિકાર કરતા હુમલો કર્યો. સાથી મિત્ર યુવકે છરી વડે હુમલો કર્યો હોવાની વિગતો છે. યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ છે. તો રાજકોટના જેતપુરનો આ બનાવ છે. તેમાં કાંઈ નહોતું. અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા. તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આસ્કીને ભાગ્યો ભાઈ. એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું. તો 50 પૈસા આસ્કીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તે સીધો શરીરનો ઘા કરી દીધો એને મારી માથે. તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે. મુનાફ, એક લૂડો ગેમમાં હારી જાય એટલે સીધો હુમલો કરી દીધો. કેટલા પૈસાની વાત છે અને હવે આ મામલામાં શું કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલ ચોક્કસ. જેતપુરના લૂડો ગેમમાં રમી પડી યુવકને ગંભીર ભારી. નવાગઢ ચોકડી વિસ્તારમાં બે યુવકે મોબાઈલમાં લૂડો ગેમ રમી રહ્યા હતા. ત્યારે બે યુવક લૂડો ગેમમાં રમી રહ્યા બાદ એક યુવકે જીતી જતા સાથી મિત્ર રૂપિયા લઈ ભાગવા જતા પ્રતિકાર કરતા તેને મિત્ર યુવકે છરી વડે હુમલો કર્યો હોવાની હાલ વિગત સામે આવી છે. મુનાભાઈ મકવાણા નામના યુવકે ઉપરથી સાથી પર હુમલો કરતા યુવક ગંભીર ઈજાગ્રસ્ત થઈ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત મુનાભાઈને મકવાણા નામના યુવકને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા અને ઈજાગ્રસ્ત યુવકની ઈજા ગંભીર હોવાથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા હતા. જેતપુર ઉદ્યોગ પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી અને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે કે ક્યાં કારણસર થયો હતો તે તપાસ કરવામાં આવી છે. જે લૂડો ગેમના અંદરમાં યુવક ઉપર છરીના ઘા કરવામાં આવ્યા હતા તેને લઈને હાલ વધુ જીરી તપાસ કરવામાં આવી છે. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં 11મા માળેથી જંપલાવી વિદ્યાર્થીનો આપઘાત. સોલામાં ઉમિયા કેમ્પસ હોસ્ટેલની ઘટના. હોસ્ટેલમાં રહેતા 16 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું. એક દિવસ પહેલા જ વતનથી હોસ્ટેલ પરત ફર્યો હતો. મૃતકની ઓળખ તુષાર દોલતભાઈ પટેલ તરીકે થઈ છે. બેતરોજના ગીતાપુર ગામનો રહેવાસી હતો. આ વિદ્યાર્થી આરસી ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. 1 મહિના પહેલા હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. સોલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, 11મા માળેથી આ વિદ્યાર્થીએ પોતે આપઘાત કરી લીધો છે જંપલાવીને. શું હાલમાં તપાસ ચાલી રહી છે અને કારણ શું હોઈ શકે? પંકજ, ચોક્કસ કારણ તો જાણવા મળી રહ્યું નથી, કારણ કે આ જે વિદ્યાર્થી છે તે કેટલાક દિવસ અગાઉ જ અહીંયા અભ્યાસ અર્થે આવ્યો હતો અને અહીંયા રહેતો હતો. જોકે જયારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે સોલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં જે વિસ્તાર છે તે વિસ્તાર કોર્ડન કરી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તેમના પરિવારજનોની મિત્ર વર્તુળમાં તેના જે મિત્રો છે તેની પૂછપરછ કરવામાં આવશે અથવા તો તેની કોલેજની અંદર તેણે કોઈને કંઈ જણાવ્યું હતું કે કેમ તેની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળી શકશે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં એસએમસીએ જે દરોડા પાડ્યા હતા આ મામલામાં જીમખાનામાં જુગારધામ પકડાતા ડીજીપીએ મોટી કાર્યવાહી કરી છે. દરિયાપુરના પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો દરિયાપુર ચોકીના પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈ પણ સસ્પેન્ડ થયા છે. આ એક મોટી કાર્યવાહી ડીજીપીએ કરી છે, કારણ કે મનપસંદ જીમખાનામાં એસએમસીએ દરોડા પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરોડા પાડ્યા હતા અને ત્યારે સ્થાનિક પોલીસ જે છે એ અહીંયા ઊંઘતી ઝડપાઈ હતી અને બેદરકારી ફરજમાં હોય એ પ્રકારની સામે વાત આવી હતી. ત્યારે જુગારધામ પકડાતા ડીજીપીએ અહીંયા મોટી કાર્યવાહી કરી છે, કારણ કે દરિયાપુર પોલીસ મથકની હદમાં આ જુગારધામ ધમધમતું હતું. ત્યારે દરિયાપુરના પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા છે. તો દરિયાપુર ચોકીના પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસએમસીના દરોડા બાદ આ કાર્યવાહી થઈ છે.
અરવલ્લીના માલપુરના નાનાવાડા ગામે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળ્યો છે. આ મૃતક રાજસ્થાનથી મજૂરી માટે અહીંયા આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયરની ટીમ દોડી આવી. ભારે જહેમત બાદ ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો. સમગ્ર ઘટના બાબતે માલપુર પોલીસ તપાસ કરી રહી છે. તો અરવલ્લીના માલપુરથી એક શ્રમિક છે તેનો મૃતદેહ મળી આવ્યો છે. નાનાવાડા ગામે નદીમાંથી મૃતદેહ મળ્યો છે. વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળતા હાલ પોલીસ તપાસ કરી રહી છે. માલપુર પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ મૃતક છે એ રાજસ્થાનથી મજૂરી કામ અર્થે માલપુર આવ્યો હતો. નાનાવાડા ગામે નદીમાંથી તેનો મૃતદેહ મળ્યો છે. ત્યારે હાલ આ મોતનું સાચું કારણ જાણવા માટેની તજવીજ ચાલી રહી છે. તો વાત્રક નદીમાંથી એક શ્રમિક આધેડનો મૃતદેહ મળ્યો છે. આ જે શ્રમિક હતો, જે મૃતક હતો, એ રાજસ્થાનથી મજૂરી કામ અર્થે માલપુર આવ્યો હતો. વધુ માહિતી મેળવીએ. અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, આ જે મૃતદેહ મળ્યો છે તેને લઈને પોલીસનું શું કહેવું છે? પંકજ, ચોક્કસ જે પ્રકારે માલપુરના નાનાવાડા ગામ છે એની પાસે જે નદી આવેલી છે તેમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. ખાસ કરીને પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યા બાદ મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને બહાર કાઢ્યા બાદ ખ્યાલ આવ્યો છે કે મૃતક રાજસ્થાનથી મજૂરી અર્થે શ્રમિક હતો. 68 વર્ષનો, જે 55 વર્ષની ઉંમર થાય છે, તેને મૃતદેહનો બહાર કાઢવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જેની જે ઓળખ બાદ તેના પરિવારજનોને હવે જાણ કરવામાં આવી રહી છે અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા તેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મોડાસા નગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યાં ચોક્કસથી નદીમાં જે ચોમાસાના કારણે આવેલા પાણીમાં જે મૃતદેહ જે આધેડ છે તે ધસી પડ્યો હતો અને તેના કારણે આજે તેનું મૃત્યુ થયું છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. કાનપુરમાં કાર ચાલકનો આતંક જોવા મળ્યો. બેફામ આવતા કાર ચાલકે બાળકને કચડ્યો હતો. સાયકલ લઈને જતા બાળક પર કાર ચડાવી દેવાઈ. બાળકને 100 મીટર સુધી ઢસડવામાં આવ્યો. બાળકે બૂમો પાડી છતાં ચાલક ઊભો ન રહ્યો. કાર ચાલકે ઢસડીને ગલી બહાર લઈ ગયો અને બાળકને રસ્તાના કિનારે ફેંકીને આ કાર ચાલક ફરાર થઈ ગયો. કલ્યાણપુરના આવાસ વિકાસ કૈલાશ વિહારની આ ઘટના છે. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ ઘટના બાદ કાર છોડીને આરોપી ફરાર થઈ ગયો. કાર ચાલક ફતેપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું. કલ્યાણપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો સાયકલ લઈને જતા બાળક પર કાર ચઢાવી દીધી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ઘટના બની. બાળકને 100 મીટર સુધી ઢસડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો છે. બાળકે બૂમો પાડી છતાં ચાલક ઊભો ન રહ્યો અને તેને ઢસડતો રહ્યો. આ તસવીરો તમે જોઈ શકો છો કે સીસીટીવીમાં આખા દ્રશ્યો કેદ થયા છે. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં પૂરથી તબાહી મચી ગઈ. વાદળફાડ વરસાદથી ચારે બાજુ તબાહી થઈ. અંધાધાર વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર થઈ છે. શહેરના જે મુખ્ય બજારો છે તેમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. તસવીરોમાં તમે જોઈ શકો છો કે બજારના આ મુખ્ય રસ્તાઓ છે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ છે. શક્તિશાળી ક્યુમોલોનિમ્બસ તોફાનથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ટૂંકા સમયમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું છે. અચાનક આવેલા પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પાણીના તેજ પ્રવાહથી લોકોમાં અફરાતફરીનો માહોલ છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો ભદ્રવાહથી આ તસવીરો આવી રહી છે જ્યાં પૂરના દ્રશ્યો છે. લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે. મુખ્ય બજારો છે તેમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પરથી વહેતો થઈ રહ્યો છે. જળમગ્ન થઈ ગયા છે તમામ રસ્તાઓ અને કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા છે. હવે ઉત્તરાખંડથી આ તસવીર આવી રહી છે. ચમોલીમાં ટનલ દુર્ઘટનામાં 7 કામદારોના મૃત્યુ થયાના અહેવાલ આવી રહ્યા છે. 18 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ભૂસ્ખલન બાદ ટનલમાં પાણી અને કાટમાળ ભરાઈ ગયા. 3 કામદારો હજુ પણ લાપતા હોવાની વિગતો છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પીપલકોટી વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મોટી દુર્ઘટના થઈ. સાંજે 7 વાગ્યાની આસપાસ પીપલકોટીમાં THDC હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના TRT ટનલના 1600 મીટરની ત્રિજ્યામાં ભૂસ્ખલન થઈ ગયું, જેના કારણે ભારે પૂર અને અરાજકતા સર્જાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 7 કામદારોના દુઃખદ મૃત્યુ થયા જ્યારે 18 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. હજુ પણ અંદર મજૂરો હોવાની આશંકા છે. સુરક્ષા દળો દ્વારા તપાસ ચાલી રહી છે. THDC जल विद्युत परियोजना के TRT जो ये टनल है, आप देख सकते हैं इसके बाहर हम खड़े हैं और अब देर रात तक यहाँ पे ऑपरेशन चला. जो अंदर लोग फंसे हुए थे, सर्च ऑपरेशन यहाँ पे चलाया गया.
चाहे फायर सर्विस हो, एनडीआरएफ हो या एसडीआरएफ की टीमें यहाँ पे अभी भी मौजूद है। लेकिन देर शाम तक की अगर बात करें, जो देर रात अभी यहाँ पे ऑपरेशन पूरा हुआ है या इसको आज रात के लिए स्थगित किया गया है, इसमें 9 लोगों की मौत बताई जा रही है, जबकि 10 लोगों का उपचार जिला अस्पताल गोपेश्वर में चल रहा है। इसके अलावा एक व्यक्ति को श्रीनगर रेफर कर दिया गया है। एक व्यक्ति अस्पताल में एडमिट था विवेकानंद पीपलकोटी में, उसको भी अब छुट्टी दे दी गई है। बताया जा रहा है कि वो ठीक है। कुल मिलाकर अगर आप बात करें तो कहीं ना कहीं जो आंकड़े हैं कर्मचारी या मजदूरों के, वो एसटीसी के पास भी फेयर आंकड़े नहीं है, टीएडीसी के पास भी फेयर आंकड़े नहीं है। जब ये हादसा हुआ तब बताया गया कि 28 लोग इस पूरे घटनाक्रम में शामिल है, लेकिन उसके बाद संख्या घटकर 24 तक पहुंची। लेकिन अभी कुल मिलाकर 2 से 3 लोग और इसमें मिसिंग चल रहे हैं। वो कहां पर है, ना ही एसटीसी कंपनी के पास इसका डाटा है और ना ही टीआईडीसी के पास। इससे पहले भी जब यहाँ पे हादसा हुआ था तब भी कहा गया था कि सुरक्षा मानकों को बिल्कुल भी ध्यान में रखते हुए आगे का जो डैम साइट के काम है वो किए जाएं, लेकिन कहीं ना कहीं सुरक्षा मानकों में चूक हुई है। जबकि ये भी बताया जा रहा है कि 1 हफ्ते पहले ये भी बता दिया गया था कि ये लूज कभी भी नीचे गिर सकता है, लेकिन उसके बाद भी एसटीसी कंपनी ने इसकी ओर ध्यान नहीं दिया और अब गुरुवार शाम को ये एक बड़ा हादसा हो गया जिसमें 9 लोगों की मौत चली गई है और कुछ लोगों का उपचार अभी भी जिला अस्पताल गोपेश्वर में चल रहा है। नितिन सेमाल, न्यूज 18, टीआईडीसी टनल, चमोली।